પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં આવેલા બોડેલી તાલુકાના ઘાઘરપુર ગામ ખાતે રહેતા રમેશભાઈ રાઠવા પોતાની દીકરી ભાવનગરથી આવતી હોવાથી તેને હાલોલ ખાતે લેવા માટે ગયા હતા। જ્યારે આ જ ગામનો કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવાને રમેશભાઈ રાઠવાની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો, પણ અનબનાવ થતા પ્રેમ સંબંધ તૂટી ગયો હતો, જેને લઈને કૃષ્ણકાંતને જાણ થઈ કે રમેશ રાઠવા હાલોલથી ઘરે આવી રહ્યા છે, જેને લઈને તેને મનમાં જ એક પ્લાન કરી નાખ્યો અને જાંબુઘોડા પાસેથી જ્યારે રમેશભાઈ રાઠવા બાઇક પર તેની દીકરી સાથે રાખીને ઘરે આવી રહ્યા હતા ત્યારે કણજીપાણી ગામ પાસે કૃષ્ણકાંતે મહેન્દ્ર પિકઅપ ગાડીથી બાઇકને ટક્કર મારી હતી। અકસ્માત કરી કૃષ્ણકાંત તેની ગાડી લઈને ત્યાંથી જતો રહ્યો હતો। જો કે આ બનેલા અકસ્માતમાં બાઇક ચાલક રમેશભાઈ રાઠવાનું ઘટના સ્થળે મોત થવા સાથે મરણ જનારની દીકરીને શરીરના ભાગે નાની મોટી ઈજા પહોંચાડી હતી। જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.આર. ચુડાસમા ઘટના સ્થળે પહોંચી જઈને તપાસ હાથ ધરી હતી। જ્યારે પિકઅપ ગાડીમાં આગળના ભાગનું લોખંડનું પર બમ્પર પોલીસને મળી આવતા બાદ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। સાથે આ રસ્તા પર જે જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા હતા એના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ કરતા અકસ્માત સર્જીને ફરાર થયેલ ગાડી છોટાઉદેપુર જિલ્લામાં આવેલા બોડેલી તાલુકાના ઘાઘરપુર ગામની હોવા સાથે તેના ચાલક કૃષ્ણકાંતને પોલીસ મથક ખાતે લાવીને પૂછપરછ કરવામાં આવતા તેની સમગ્ર હકીકત જણાવતા પોલીસ પણ બે ઘડી વિચારમાં પડી જવા પામી છે। સાથે ઇરાદાપૂર્વક અકસ્માત કરીને મોત નિપજાવેલ હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે હાલ તો બનેલા બનાવ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રમેશભાઈ મકાભાઈ રાઠવા જે જાંબુઘોડાથી ઘાઘરપુરા જતા હતા ત્યારે રસ્તામાં કંજીપાણી ગામે એમનું અકસ્માત થયું હતું। તપાસની અંદર જાંબુઘોડા પોલીસે તપાસ કરતા એ હત્યા સાબિત થાય છે અને જેથી કરીને અને જે હત્યા કરનાર જે છે એ અમારા ગામનો કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા જ હતો, એટલા માટે એમની ઉપર હત્યાનો ગુનો નોંધાયો છે। જેથી કરીને જે જાંબુઘોડાની પોલીસ છે એમની જે મહેનત છે એમના કારણે અમને ગ્રામજનોને ફળિયાવાળાને ન્યાય મળ્યો છે કે અને આવું જે સમાજની અંદર અનબનાવ છે આવા કૃત્યો ના થવા જોઈએ કે જેથી કરીને ફરી આવું ના બને, એટલા માટે અમને કડક ને કડક સજા થવી જોઈએ એવી અમારે ન્યાયતંત્રને માંગ છે। સંજયસિંહ રૂપસિંહ રાઠવા। ગઈ તારીખ 15/12/2023 રોજ જાંબુઘોડાના કણજીપાણી ગામ ખાતે એક પિકઅપ બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત થયેલો અને સ્થળ પરથી પોલીસને પિકઅપ બોલેરોનું બમ્પર મળી આવેલું। તે આધારે પોલીસે તપાસ કરી અને આ એક અકસ્માત નહીં પણ ખૂન હોવાનું માહિતી મળેલ અને એના આધારે આરોપી કૃષ્ણકાંત પૂનમચંદ રાઠવાને પોલીસે ધરપકડ કરવામાં આવેલી। આ તેની ઝીણવટભરી તપાસ દરમિયાન આ સત્ય બહાર આવેલું કે આરોપી અને ફરિયાદી વચ્ચે પહેલા 2 વર્ષ પહેલાથી પ્રેમ સંબંધ હતો અને છેલ્લા 6 માસ દરમિયાન તે વચ્ચે અણબનાવ થતા તેઓ પંચનામે સમાધાન થયેલું અને આ ફરિયાદીને આરોપી મારી નાખવાની વારંવાર ધમકીઓ બી આપેલી અને ગઈ તારીખ 15/12/2023 રોજ ફરિયાદી ભાવનગરથી હાલોલ આવવા નીકળેલા તે દરમિયાન હાલોલથી પોતાના ઘરે જવા નીકળ્યા હતા તે રસ્તામાં આરોપી ફરિયાદીની વોચ રાખીને ઊભા હતા અને કંજીપાણી ગામ નજીક ફરિયાદીની બાઇકને ટક્કર મારી અને તેમના પિતાશ્રીનું સ્થળ પર જ મોત નિપજાવેલું અને ફરિયાદીને ફ્રેક્ચર કરેલું। તે દરમિયાન આ આરોપીને જાંબુઘોડા પોલીસે તપાસ આધારે ધરપકડ કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટમાં ઇપીકો કલમ 302-325નો ઉમેરો કરવામાં આવેલો છે। આરોપીની પૂછપરછ દરમિયાન એ હકીકત પણ બહાર આવેલ છે કે અગાઉ આરોપી બોડેલી પોસ્ટેના અકસ્માત ગુનામાં સંડોવાયેલો હતો અને એ સારી રીતે જાણતો હતો કે અકસ્માતના ગુનામાં ઝડપી જામીન થઈ જાય છે, એટલે એમને આ અકસ્માતને આ મોતના અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી હતી, પણ પોલીસ તપાસ દરમિયાન આ એક અકસ્માત નહીં પણ ખૂન હોવાની માહિતી મળી અને આજે આરોપીને પોલીસે કસ્ટડીમાં લેવામાં આવેલ છે। પાર્થિવ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ।